નમસ્કાર ધોરણ 9ના વિદ્યાર્થી મિત્રો, કેમ છો? હું કેતન ઠાકોર જ્યોતિ ક્લાસીસ ગાંધીનગરમાં બધા જ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત કરું છું. આગળ જેટલા પણ ચેપ્ટર જે ચાલ્યા છે જેનું આપણે સોલ્યુશન કરાવ્યું છે, જો હજુ સુધી એ વિડીયો ન જોયા હોય તો અમારી ચેનલ પર તમે જોઈ શકો છો. એમાં તમે ખૂબ પ્રેમ આપ્યો છે. હજુ સુધી ચેનલ પર નવા હોય ને ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે, જેથી કરીને ધોરણ 9માં તમે સારા પરિણામ મેળવી શકો છો. શરૂઆત કરીએ છીએ આજે દાખલા નંબર 1ની. એમાં આપણને કીધું છે કે એક શંકુ આકારના તંબુની ઊંચાઈ 3.5 મીટર અને તેના પાયાની ત્રિજ્યા 12 મીટર છે. આવા તંબુને બનાવવા માટે કેટલા ચોરસ મીટર તાડપત્રીની જરૂર પડશે? હવે આની અંદર તાડપત્રી જે છે એ શંકુના ઉપરના ભાગની અંદર જે છે આપણે લગાડવાની છે. એટલે આપણને અહીંયા જે છે એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ જરૂર પડશે, પરંતુ વક્ર સપાટી પર માટે અહીંયા આપણને જે તિર્યક ઊંચાઈ છે એલ આપણને આપી નથી. તો જો એલ શોધવું હોય તો અહીંયા તમે જોઈ શકો છો કે કાટકોણ જે છે અહીંયા ત્રિકોણ બને છે, જેથી કરીને આપણા પાયથાગોરસના પ્રમેય મુજબ આપણે જે છે એ કર્ણનો વર્ગ બાકીની બે બાજુના વર્ગોના સરવાળા પ્રમાણે જે થાય એ પ્રમાણે લખીએ તો એલ નો વર્ગ બરાબર 3.5 મીટરનો વર્ગ વત્તા 12 નો વર્ગ. 3.5 મીટરનો વર્ગ કરીએ તો આપણે અહીંયા 3.5 ગુણ્યા 3.5 કરશો એટલે આપણને જવાબ 12 પોઈન્ટ કેટલો મળશે? તો કે 25 મળશે. ગુણ્યા વત્તા 12 નો વર્ગ કેટલો થશે? તો કે 144. સરવાળો કરો એટલે કેટલા થશે? 156 પોઈન્ટ કેટલા થાય? તો કે 25. હવે પોઈન્ટ પછી જોજો અહીંયા કેટલી જે છે સંખ્યા છે, બે સંખ્યા છે, 1 અને 2. જેથી કરીને આપણે પોઈન્ટ દૂર કર્યો તો છેદમાં 2 0 વાળી સંખ્યા વડે ભાગ ચલાવ્યો એટલે કે 100 વડે. જેથી કરીને અહીંયા 15,625 ભાગે અહીંયા 100 કરીએ તો બે સંખ્યા પછી જે પોઈન્ટ માફ કરજો, અહીંયા એલ નો જે વર્ગ કાઢીએ આપણે એટલે કે 15,625 નો જો હું વર્ગ કાઢું તો કેટલા થશે? 125 એનો વર્ગ થાય. જ્યારે 100 નો વર્ગ કેટલો થશે? તો કે 10. હવે એક સંખ્યા પછી આપણે પોઈન્ટ મૂકીએ તો આપણને એલ કેટલો મળે છે? તો કે 12.5 મીટર. જેથી કરીને હવે શંકુની વક્ર સપાટીના ક્ષેત્રફળ માટે આપણા જોડે આર પણ છે અને એલ પણ છે. આર આપણને જે છે અહીંયા કેટલો આપ્યો છે? તો કે 12 આપ્યો છે. જેથી કરીને 3.14 ગુણ્યા 12 ગુણ્યા 12.5. પોઈન્ટ અહીંયાથી દૂર કર્યો એટલે છેદમાં કેટલા લખ્યા? 10 લખ્યા. અને અહીંયાથી પોઈન્ટ જે દૂર કર્યો જેથી કરીને છેદમાં કેટલા લખ્યા? 100. જેથી કરીને આપણને અહીં ઉપરનો ત્રણેયનો ગુણાકાર કરીએ તો કેટલા થાય છે? તો કે 4 71 000 અને છેદનો છેદ જોડે ગુણાકાર કરીએ તો 100 ગુણ્યા 10 કરીએ તો કેટલા થાય? તો કે 1000 થાય છે. જેથી કરીને આપણે અહીંયાથી અંશ અને છેદમાંથી 0 દૂર કરીએ એટલે આપણને 471 જે છે એ મીટર આપણને તાડપત્રીની જરૂર પડે. એ જ પ્રમાણે સ્ક્રીનશોટ લેતા જોજો વિદ્યાર્થી મિત્રો, જેથી કરીને દાખલા લખવામાં સરળતા રહે. ત્યાર પછી દાખલા નંબર 2 જોઈએ, જેમાં એક શંકુની ત્રિજ્યા આપણને આપી દીધી છે. કેટલી આપી છે? તો કે 12 સેમી છે. અને ઊંચાઈ જે છે એ 20 સેમી આપી દીધી છે. એટલે કે h બરાબર કેટલી આપી છે? તો કે 20 આપી છે. અહીંયા આપણને એલ શોધવાનો છે. ફરીથી શંકુ આવ્યું છે એટલે આપણને જે છે અહીંયા પાયથાગોરસના પ્રમેય પ્રમાણે જે છે આપણે કરી શકીએ છીએ. જેથી કરીને આર જે છે 21 આપ્યો છે અને h જે છે એ 20 આપ્યો છે. આનો વર્ગ કરીએ તો 100 થાય. 21 નો વર્ગ કરીએ તો 421 થાય. બંનેનો સરવાળો કરીએ તો કેટલા થાય? તો કે 841. બંને બાજુ વર્ગમૂળ લઈએ તો એલ જે છે આપણને કેટલા મળે છે? તો કે 29 મળે છે. જેથી કરીને હવે શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ જે છે એ પાયર કૌંસમાં r પ્લસ એલ થશે. એલ પ્લસ આર થશે. જેથી કરીને પાઈની કિંમત અહીંયા આપી નથી, જેથી કરીને આપણે 22 ના છેદમાં 7 લઈશું ગુણ્યા આર કેટલો આપ્યો છે? 21 આપ્યો છે. એલ જે છે 29 છે ને આર આપણને જે છે કેટલો મળે છે? તો કે 21 મળે છે. હવે અહીંયા જો ભાગ ચાલે છે 7 તરીકેલા થાય તો કે 21. તો અહીંયાથી 7 દૂર થયા, 22 ગુણ્યા 3 કરીએ એટલે 66 થયા. આ બંનેનો સરવાળો થશે. અહીંયા સરવાળો થાય એટલે કેટલા થાય? 50. હવે 50 ગુણ્યા 66 કરો એટલે આપણને કેટલું ક્ષેત્રફળ મળે? તો કે 3300 સેમી સ્ક્વેર આપણને અહીંયા ક્ષેત્રફળ મળે છે. હવે દાખલા નંબર જે છે
એ 2 આ પ્રમાણે છે. ત્યાર પછી દાખલા નંબર જે છે 3 એમાં અર્ધ ગોળાની ત્રિજ્યા જે છે એ આપણને કેટલી આપી છે તો કે 21 સેમી છે. એટલે કે ત્રિજ્યા r બરાબર આપણને 21 આપી દીધી છે. અહીંયા આપણે તેનું ઘનફળ શોધવાનું છે. તો માની લો કે અર્ધગોલકનું ઘનફળ શોધવું હોય તો એનું સૂત્ર શું છે તો કે 2/3 પાઈ r નો ઘન. 2/3 ગુણ્યા પાઈની કિંમત આપી નથી એટલે આપણે 22/7 લઈએ છીએ ગુણ્યા અહીંયા r જે છે એ ઘન છે એટલે 3 વખત 21 લખીશું, જેથી કરીને અહીંયા 3 સિત્તા 21. અહીંયા મેં શું કર્યા છે તો કે ભાગ પાડ્યા છે 3 સિત્તા 21. તો જો અહીંયાથી 3 ગયા છે, અહીંયાથી આ 7 ગયા છે. બરાબર, આ પ્રમાણે છે ભાગ પડાવીએ તો અહીંયા આપણને 2 મળે, અહીંયા 22 મળે, પછી અહીંયાથી 7 મળે, અહીંયાથી 3 મળે ને અહીંયાથી 21 મળે, જેથી કરીને અહીંયા આપણને 22 દુ 44, 7 તરી 21 અને 21 ત્રણેયનો જો આપણે ગુણાકાર કરીએ તો 20,404 ગુણાકાર આપણને મળે છે. કેટલો મળે છે? 20,404 ગુણાકાર આપણને મળે છે. ત્યાર પછી દાખલા નંબર જે છે ચોથો છે, જેમાં એક ગોળાનું ઘનફળ આપણને અહીંયા આપી દીધું છે. કેટલું આપ્યું છે તો કે 38,808 સેમી ઘન છે. હવે આપણે વ્યાસ શોધવાનો છે. તો અહીંયા ધ્યાનપૂર્વક જો ઘનફળ અહીંયા મેં લખ્યું છે તો અહીંયા આપણને ડી શોધવાનો છે. પણ ડી શોધ્યા પહેલા હંમેશા આપણે પહેલા શું શોધવી પડે તો કે એની ત્રિજ્યા શોધવી પડે. બરાબર, તો ત્રિજ્યા શોધવા માટે આપણને જે ગોળાના ઘનફળનું સૂત્ર છે 4/3 પાઈ r નો ઘન. હવે જો અહીંયા ઘનફળ આપ્યું છે તો ઘનફળની જગ્યાએ હું કેટલા લખું છું તો કે 38,808 બરાબર 4/3 ગુણ્યા પાઈની કિંમત આપી નથી, જેથી કરીને 22/7 ગુણ્યા r નો ઘન. r નો ઘન શોધવાનો છે એટલે આ જે છે અહીંયા આટલી જે વસ્તુ મળે છે અહીંયા આપણને 4/3 ગુણ્યા 22/7. તો જે સંખ્યા અંશમાં હશે એ છેદમાં જશે ને જે છેદમાં હશે એ અંશમાં જશે, જેનો મતલબ કે 2/3 જે છે 2/7 છે અંશમાં જશે અને 4/22 ક્યાં આવશે તો કે છેદમાં. હવે ધ્યાનપૂર્વક જોજો, અહીંયા તમે 38,808 તમે ભાગ ચલાવો એટલે કેટલા ભાગ થઈ જાય તો 9,702 ગુણ્યા કેટલા થઈ જાય 4. તો અહીંયાથી 4 દૂર થશે. પછી તમે 9,702 ના તમે જે છે ભાગ ચલાવો એટલે 404 ગુણ્યા 22 થાય, એટલે છેદ અંશ અને છેદમાંથી 22 દૂર થાય. એટલે અહીંયા આપણને શું મળે છે 404, પછી આ 3 અને 7 મળે છે. હવે આ ત્રણેયનો જો તમે ગુણાકાર કરો છો એટલે 9,200 અને કેટલા મળે છે 61. હવે એનું જ્યારે ઘનમૂળ કાઢીએ તો શું થઈ જાય 21 ઘનમૂળ થાય. હવે આ ત્રિજ્યા મળી. આપણે શું શોધવો છે? વ્યાસ. તો વ્યાસ આપણને ખબર છે ત્રિજ્યાનો કેટલો થાય છે બમણો, જેથી કરીને 21 ગુણ્યા 2 કરીએ એટલે આપણને કેટલા મળે છે તો કે 42 સેમી આપણને મળે છે. આ પ્રમાણે છે દાખલા વિદ્યાર્થી મિત્રો ગણવાના છે. એક વખત દાખલા ગણવાથી નહીં આવડી જાય, એના માટે તમારે શું કરવી પડશે તો કે પ્રેક્ટિસ કરવી પડશે. તો અમારી સાથે જોડાયેલા રહેજો અને ચેનલને હજુ સુધી સબસ્ક્રાઇબ ના કરી હોય તો સબસ્ક્રાઇબ કરી દેજો. દાખલા નંબર જે છે એ 5 જોઈએ, જેમાં એક શંકુના પાયાનો પરિઘ જે છે એ આપણને કેટલો આપ્યો છે તો કે 62.8 સેમી છે અને ઊંચાઈ જે છે એ 15 સેમી છે. તો તેનું ઘનફળ શોધો. હવે જો ઘનફળ શોધવું હોય બેટા તો અહીંયા ઘનફળ શોધવા માટે અહીંયા પહેલા ધ્યાનપૂર્વક સમજજો તો કે આપણને જે છે પરિઘ જે છે અહીંયા શોધી લઈએ અને પરિઘ ઉપર પહેલા આપણને જોઈશે r ની કિંમત જોશે. r ની કિંમત આપણને પરિઘ ઉપરથી મેળવીશું અને ત્યાર પછી શંકુના ઘનફળનું જે છે સૂત્ર વાપરી શકીએ. તો પહેલા ઘનફળ શોધવું હોય તો વર્તુળનો પરિઘ શોધવો પડે, જેથી કરીને આપણને r ની કિંમત મળી જાય. કારણ કે અહીંયા જો પરિઘ આપણને આપી દેવામાં આવ્યો છે તો પરિઘ બરાબર 2πr. પરિઘની જગ્યાએ હું 62.8 લખું બરાબર. અહીંયા બરાબરની આ બાજુ 2 ગુણ્યા પાઈની કિંમત આપી છે 3.14 ગુણ્યા r તો શોધવાનું છે. આ પોઈન્ટ દૂર કરવા માટે અહીંયા છેદમાં 100 લખ્યા છે. તો અહીંયા પોઈન્ટ દૂર કરવા માટે છેદમાં કેટલા લખ્યા છે 6. હવે ધ્યાનપૂર્વક સમજો, હું r ને કરતા બનાવું તો જે સંખ્યા અંશમાં હોય એ સંખ્યા છેદમાં જશે, જે છેદમાં હશે એ અંશમાં જશે બરાબરની પેલી બાજુ, જેથી કરીને આ 100 ઉપરની તરફ ગયા, 2 ગુણ્યા 314 નીચેની તરફ આવ્યા.
તો અહીંયાથી આ 0 દૂર થયા. પછી 314 ગુણ્યા હું 2 કરું તો અહીંયાથી 314 જશે, કારણ કે 628ના હું ભાગ પાડું ને તો 314 ગુણ્યા 314 ગુણ્યા કેટલા થાય? 2 થાય. તો જો અહીંયાથી 314 દૂર થયા, અહીંયા 2 છે, અહીંયા 2 છે, તો બંને દૂર થયા. તો ફક્ત વધ્યું શું આપણા જોડે? તો કે 10 વધ્યા. કેટલા વધ્યા? 10. એટલે આર જે છે આપણને કેટલો મળ્યો? 10 મળ્યો. હવે શંકુનું જો ઘનફળ શોધવું હોય તો એનું સૂત્ર છે 1/3 પાઈ આર નો સ્ક્વેર h. તો 1/3 ગુણ્યા પાઈની કિંમત આપેલી છે 3.14 ગુણ્યા આપણને આર નો વર્ગ હાલ જ મળ્યો. આર કેટલો મળ્યો? 10 ગુણ્યા 10 અને h જે છે 15 મળે છે. તો અહીંયા જો આ 10 એ 100 થઈ જાય અંશમાં. તો અહીંયાથી છે ડાયરેક્ટ આપણે જે છે એ 10 અને નીચેથી 100 દૂર કર્યા છે. ત્યાર પછી અહીંયા છેદમાં 3 છે અને અહીંયા 15 છે. તો આપણે 15ના જે ભાગ પડે 3 પંચા કેટલા થયા? તો કે 15. તો 3 અહીંયાથી દૂર થયા. તો 5 વધ્યા છે, અહીંયા લખ્યા છે ને 314. બંનેનો ગુણાકાર કરો એટલે 1500 ને કેટલા થાય? 70 સેમી ઘન થાય. આ શું મળે છે? તો કે શંકુનું ઘનફળ મળે છે. હવે દાખલા નંબર જે છે એ છઠ્ઠો જોઈએ, જેની અંદર આપણને 12 સેમી વ્યાસવાળા અર્ધગોલકનું આપણને શું આપ્યું છે? તો કે ઘનફળ જે છે એ શોધવાનું કીધું છે. એટલા માટે અહીંયા જોજો સેમી વ્યાસ છે અને આપણે જ્યારે અર્ધગોલકનું ઘનફળ શોધવું હોય ને તો આપણને હંમેશા શું જોઈએ? તો કે ત્રિજ્યા જોઈએ. તો ત્રિજ્યા જે છે એ વ્યાસનો શું થાય? તો કે અડધો. તો અહીંયા માની લો કે 12 સેમી વ્યાસ છે તો ત્રિજ્યા એની કેટલી થઈ જાય? તો કે 6 થઈ જાય. જેથી કરીને અર્ધગોલકનું ઘનફળ 2/3 પાઈ આર નો શું થાય? તો કે ઘન થાય. તો 2/3 ગુણ્યા પાઈની કિંમત 3.14 ગુણ્યા 6 ગુણ્યા 6 બરાબર. હજુ જે છે અહીંયા જે છે ને 6 એક વખત છે હજુ જે છે, જેથી કરીને 3.14 ગુણ્યા 2/3 ગુણ્યા 3.14 હતા એની જગ્યાએ આપણે 314ના છેદમાં કેટલા કર્યા છે? તો કે 100 કર્યા છે ગુણ્યા 6 ગુણ્યા 6 કર્યા છે. હવે ધ્યાનપૂર્વક એક જ મિનિટ હો વિદ્યાર્થી મિત્રો. બરાબર છે. અર્ધગોલકનું ઘનફળ જે છે ને પાઈ આર નો શું છે? તો કે ઘન છે. જેથી કરીને અહીંયા જ્યારે આપણે આનો જ્યારે ગુણાકાર કરીએ છીએ તો જો 3 દુ 6 થઈ જાય છે, અહીંયા હજુ એક 6 બચશે. હવે આ બધાનો જ્યારે આપણે ગુણાકાર કરીએ એટલે કેટલા થઈ જશે? તો કે 24 ગુણ્યા 314 ના છેદમાં 100. ગુણાકાર કરીએ એટલે 45,216 ના છેદમાં 100. હવે તમે આ બે સંખ્યા કાપીને પોઈન્ટ મૂકો એટલે આપણને કેટલા મળે છે? 452.16 સેમી ઘન આપણને મળે છે. ત્યાર પછી દાખલા નંબર 7 જોઈએ. તો કે એક શંકુની ત્રિજ્યા આપણને કેટલી આપી દીધી છે? તો કે 10 સેમી છે. અને તિર્યક ઊંચાઈ જે છે એ આપણને કેટલી આપી છે? તો કે 26 છે. તો તેનું ઘનફળ શોધો. પરંતુ જો મારે અહીંયા શોધવું હોય તિર્યક ઊંચાઈ કે એનું ઘનફળ શોધવું હોય તો મારે 3 વસ્તુની ખાસ જરૂર પડે. આર, એલ અને શેની જરૂર પડે? તો કે એચ. આર, એચ અને એલ. હવે માની લો કે દાખલા નંબર 1 આની અંદર જોયો એ જ પ્રમાણે l નો વર્ગ બરાબર r નો વર્ગ વત્તા h નો વર્ગ. તો l અહીંયા કેટલા આપ્યા છે? 26 નો વર્ગ બરાબર r નો વર્ગ એટલે કે 10 નો વર્ગ વત્તા h નો વર્ગ. 26 નો વર્ગ 670 થશે, 10 નો વર્ગ 100 થશે. 100 બરાબર ની આ બાજુ આવી ગયા એટલે પ્લસ ના શું થઈ ગયા? માઇનસ બરાબર h નો વર્ગ. હવે 676 માંથી 100 દૂર કરું તો 576 બનશે. 576 કોનું વર્ગમૂળ છે? તો કે 24 નું વર્ગમૂળ છે. હવે આપણને મળી ગયો છે. હવે આપણા જોડે h છે તો h અહીંયા હવે આપણે એપ્લાય કરીએ તો 1/3 ગુણ્યા પાઈ આર નો સ્ક્વેર h, જેથી કરીને 1/3 પાઈની કિંમત 314 છે, જેને 3.14 છે ને આપણે છેદમાં 100 લખીને જે છે 314 બનાવ્યા છે ગુણ્યા અહીંયા આપણને r જે છે એ કેટલો છે? તો કે r નો વર્ગ એટલે 10 ગુણ્યા 10 ગુણ્યા 24,
જેથી કરીને અહીંયા 24ના જે છે પહેલાં તો અહીંયાથી જો 10 ગુણ્યા 10 એટલે અહીંયાથી 100 દૂર થયા, પછી 3 અને અહીંયા 24 છે એટલે 3 8 24 થાય એટલે 3 3 દૂર થયા એટલે અહીંયા કેટલા વધ્યા 314 વધ્યા, અહીંયા આપણા જોડે 8 વધ્યા. બંનેનો ગુણાકાર કરો એટલે 2512 સેમી જે છે આપણને શંકુનું ઘનફળ આપણને મળે છે. ત્યાર પછી નવો દાખલો જે છે આની અંદર જોઈએ છે. નવા દાખલાની અંદર એવું કીધું છે કે એક શંકુની ત્રિજ્યા 15 સેમી અને તિર્યક ઊંચાઈ 25 સેમી છે, તેનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધો. જો વક્ર સપાટીનું ક્ષેત્રફળ પૂછે તો આપણને ખબર છે એના માટે આપણને પાઈ, આર અને એલ જોઈએ. તો અહીંયા જો આર આપણને આપી દીધો છે 15, આપણને એલ આપી દીધો છે 25. અહીંયા હું માની લો કે જો ભાગ ચલાવવા જાઉં તોય કંઈ વાંધો નથી, ડાયરેક્ટ ભાગ ચાલી જશે. જેમ કે અહીંયા હું ભાગ ચલાવું તો 25 ચોક કેટલા થાય તો કે 100 થાય. તો અને અહીંયા ભાગ ચલાવું તો 25 ભાગ ચલાવું તો 25 ચોક 100 થાય. અહીંયાથી 25 દૂર કરો તોય કંઈ વાંધો નથી. અને ત્યાર પછી આનો આ 3 સંખ્યાનો ગુણાકાર કરો, અહીંયાથી 25 દૂર થશે, આ ખાલી 25 અહીંયાથી જશે. તો 314 ગુણ્યા 15 કરશો અને 4 વડે એનો ભાગાકાર કરશો તો પણ આ જવાબ મળશે. અને એવું નથી કરતા અને અંશવાળી 3 સંખ્યાનો ગુણાકાર કરો છો તો તમને આ જવાબ મળે છે 11/77 અને છેદમાં 100 રાખ્યા છે. એટલા માટે આવું કર્યું છે કે તમે છેદમાં 2 સંખ્યા કાપીને ડાયરેક્ટ શું મૂકી શકો છો તો કે પોઈન્ટ મૂકી શકો છો. અહીંયા જો આ જવાબ મળ્યો તો અહીંયાથી 0 0 ઉડ્યા, એક સંખ્યા 0 ની વધી તો અહીંયા પોઈન્ટ મૂકીને આપણને 11/77.5 સેમી જે છે એનું ક્ષેત્રફળ મળે છે. એ તમારી ઉપર ડિપેન્ડેન્ટ છે કે તમે જે છે ભાગ ચલાવો છો કે અંશનો ગુણાકાર કરો છો અને છેદ વડે પછી એને ભાગી નાખો છો. એ તમે જે રીતે ગણતરી કરતા હશે પણ ગણતરી જે છે તમારી કેવી હોવી જોઈએ, એકદમ સાચી, કરેક્ટ હોવી જોઈએ. ચલો ત્યાર પછી નવો જે છે દાખલો, એની અંદર 9મા દાખલામાં પૂછ્યું છે કે 14 સેમી ત્રિજ્યાવાળા ગોલકની સપાટીનું ક્ષેત્રફળ શોધો. વિદ્યાર્થી મિત્રો બહુ જ સહેલું છે. ગોલકની સપાટીનું ક્ષેત્રફળ જો તમને સૂત્ર આવડતું હોય તો એની અંદર 4πr નો શું થાય તો કે સ્ક્વેર થાય. શું થાય 4πr નો સ્ક્વેર થાય. જેથી કરીને 4 ગુણ્યા પાઈની કિંમત નથી આપી એટલે 22/7 ગુણ્યા ત્રિજ્યા આપણને કેટલી કરીએ છીએ તો 14 ગુણ્યા 14 કરીએ છીએ. જેથી કરીને અહીંયા 2 સિત્તા 14 થઈ ગયા અહીંયા, બરાબર. તો 7 દૂર થયા તો અહીંયાથી 4 વધ્યા, 22 ગુણ્યા અહીંયાથી 14 અને અહીંયાથી 2. તો અહીંયા તમે ગુણાકાર ત્રણેયનો કરો તો આ રીતે પણ કરી શકો છો. જેમ કે આનો ગુણાકાર આના જોડે, આનો ગુણાકાર જે છે આની જોડે કરો તો 4 દુ 8 અને 8 ગુણ્યા કેટલા કરો છો તો 22 ગુણ્યા અહીંયા 14 કરો તો અહીંયા જો શું થાય તો કે 8 ગુણ્યા 22 કરો તો કેટલા થાય તો 4 દુ 8 દુ 16 વધી પડી 1, 8 દુ 16, 16 ને કેટલા થાય 17 એટલે કેટલા અહીંયા 176 ગુણ્યા કેટલા કરો છો અહીંયા 14 કરો છો. એટલે ફરીથી અહીંયા 14 વડે ગુણાકાર કરો તો બે સંખ્યા છે 0, 1 6 6, 1 7 7, 1 1, બરાબર. અને ત્યાર પછી અહીંયા 4 6 24 વધી પડી 2, 7 ચોક 28, 30 વધી પડી 3, 4 1 4, 4 ને 3 7, અહીંયા કંઈ નહીં તો 0 મળે છે. એટલે અહીંયા 4, અહીંયા 6, સરવાળો કરો 14 વધી પડી 1 એટલે હવે 24 64 જે છે આપણને જવાબ પ્રાપ્ત થાય છે. તમે કોઈ પણ રીતે ગણતરી કરો, ગણતરીમાં ગુણાકાર ભાગાકાર બાદબાકી આ તમારું જે છે એ કેવું હોવું જોઈએ તો કે સચોટ હોવું જોઈએ. ત્યાર પછી નવો દાખલો જોઈએ છે જેની અંદર 7 સેમી વ્યાસવાળા અર્ધગોલકની કુલ સપાટીનું જે છે એ ક્ષેત્રફળ જે છે શોધો. હવે જો ક્ષેત્રફળ શોધવું હોય તો આપણને અર્ધગોલકની જે છે કુલ સપાટીનું ક્ષેત્રફળનું સૂત્ર આપણને જે છે આપ્યું છે 3πr², જેની અંદર આપણને વ્યાસ આપ્યો છે પણ આપણને તો ત્રિજ્યાની જરૂર પડે છે. વ્યાસ જે આપ્યો છે એ કેટલો છે 7, તો અહીંયા 7 ના અડધા કરવું તો r બરાબર 7 ના છેદમાં કેટલા લખ્યા છે તો કે 2 લખ્યા છે.
જેથી કરીને 3 એમના એમ પાઈની કિંમત આપી નથી એટલે 22/7 ગુણ્યા આરનો સ્ક્વેર. આરનો સ્ક્વેર હું કેટલો લખું છું? 7 ગુણ્યા 7/2 ગુણ્યા 7/2. હવે ધ્યાનપૂર્વક જો, અહીંયાથી 7 દૂર થયા છે, 22ના અહીંયા ભાગ પાડ્યા છે તો 11 દુ 22 થયા છે એટલે અહીંયાથી 2 દૂર થયા છે. હવે ધ્યાનપૂર્વક સમજવાનું કે તમે આ 2 જો છેદમાં છે, અંશનો ગુણાકાર અંશમાં કરો તો તમને કેટલા મળે છે? 11 તરી 33 અને અહીંયાથી આ 7. આ બંનેનો ગુણાકાર કરો એટલે 231 અને છેદમાં 2 વધે છે, અહીંયા નીચે મૂકે છે. હવે તમે આના 231ના ભાગ પાડો એટલે 2 વડે ભાગ પાડો એટલે 115 પોઈન્ટ આપણને કેટલા મળે છે? તો કે 5 સેમી આપણને ક્ષેત્રફળ મળે છે. હવે દાખલા નંબર 11 જોઈએ, જેમાં એક ગોલકની ત્રિજ્યા 3.5 સેમી છે. તેની સપાટીને સોનાનો ઢોળ ચડાવવાનો ખર્ચ પ્રતિ સેમી સ્ક્વેર 150 લેખે કેટલો થાય શોધવાનો છે. આપણને ખબર છે કે કોઈ પણ સપાટી હોય તો સપાટી ઉપર જે છે એ ઢોળ ચડાવવાનો એટલે કે એના ઉપર આવરણ ચડાવવાનું હોય. એ ઉપરની તરફ હોય, ઉપરની તરફ હોય તો આપણને એનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવું જરૂરી છે. જે વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે એને આપણે 150 વડે જે છે શું કરી નાખીશું? તો કે ગુણાકાર કરી નાખીશું. એટલે આપણને જે કુલ ખર્ચ છે ઢોળ ચડાવવાનો એ આપણને મળી જશે. જેથી કરીને ગોલકની વક્ર સપાટીનું ક્ષેત્ર πr સ્ક્વેર છે. હવે અહીંયા કિંમત મૂકીએ 4 ગુણ્યા 22/7 ગુણ્યા r સ્ક્વેર છે 3.5 ગુણ્યા 3.5 કરીએ છીએ. હવે જો અહીંયા પોઈન્ટ દૂર કરવા મેં છેદમાં બંનેને 10 વડે ગુણ્યા છે, ભાગ્યા છે, બરાબર. જેથી કરીને અહીંયા ધ્યાનપૂર્વક સમજજો, મેં શું કર્યું છે અહીંયા કે આ બધાનું જે છે એ શું કર્યા છે? તો કે ગુણાકાર. તો અહીંયા 7 પંચા કેટલા થશે? તો કે 35 થશે. તો અહીંયાથી 7 જે છે એ શું થશે? તો કે દૂર થશે. જેથી કરીને આ જે 4 જે ઉપર અંશની અંદર કિંમતો છે એની કિંમત અહીંયા આપણને 15400ના છેદમાં આપણને 10 કેટલા મળે છે? 100 મળે છે. જેથી કરીને આ બંને અંશ અને છેદમાંથી 0 દૂર થાય તો આપણને 155 સેમી સ્ક્વેર મળે છે. હવે 1 સેમીનો ખર્ચ અહીંયા આપણને 150 છે તો 155 સેમીનો ખર્ચ કેટલો થાય? તો 155 ગુણ્યા કેટલા? સોરી, અહીંયા 154 નથી, અહીંયા 150 ખર્ચ છે, જ્યારે 155 શું છે? તો કે કિંમત છે, જે આપણને અહીંયા કુલ જે છે એક ક્ષેત્રફળ મળ્યું છે એનું. હવે અરે માફ કરજો, અહીંયા 154 છે, 154 સેમી, 154 સેમી છે. હવે અહીંયા જે છે એ કેટલા લખવાના છે આપણે? 154. હવે 154 ગુણ્યા આપણે 150 કરીએ આપણે તો આપણને 23,100 રૂપિયા જે છે એ ઢોળ ચડાવવાનો જે છે આપણને ખર્ચ મળે છે. આ દાખલા એક વખત લખવાથી અથવા તો ગણવાથી નહીં આવડી જાય વિદ્યાર્થી મિત્રો. આ એક એવું ચેપ્ટર છે કે જેની અંદર તમારે ખૂબ જે છે એ મહેનત કરવી પડશે. આગળના જે વિડીયો મળશે એની અંદર આવી રીતે જે છે એ ઓલરેડી લખાણ તમને નહીં જોવા મળે. એમાં જે છે રેગ્યુલર જે છે આપણે દાખલા ગણીએ છીએ એ જ પ્રકારે દાખલા ગણીશું, પરંતુ વિડીયો જે છે એ ખૂબ લેન્ધી બની જાય અને તમને જે છે જોવામાં જે છે કંટાળાજનક ના લાગે એટલા માટે જે છે અહીંયા આ પ્રકારની જે છે મહેનત કરવામાં આવી છે. તો હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી હોય તો વિદ્યાર્થી મિત્રો શેર કરી દેજો, જેથી આવનારા વિડીયો છે તમને ઝડપથી પ્રાપ્ત થાય. ત્યાર પછી દાખલા નંબર 12 છે, જેની અંદર કહેવામાં આવ્યું છે કે જેની ત્રાસી ઊંચાઈ 10 સેમી, ત્રાસી ઊંચાઈ એટલે કે L, અને પાયાની ત્રિજ્યા જે છે એ 7 સેમી હોય તો તેના લંબવૃત્તીય શંકુનું વક્ર સપાટીનું ક્ષેત્રફળ શોધવાનું છે. જ્યારે આ પ્રકારનો દાખલો આપ્યો હોય તો શંકુની વક્ર સપાટીનું જે છે ક્ષેત્રફળનું સૂત્ર આવડે તમને તો દાખલાનો જવાબ આવી જાય. અહીંયા તમને જે છે R પણ આપી દેવામાં આવ્યો છે, તમને L પણ આપી દેવામાં આવે છે, જેથી કરીને 22/7 ગુણ્યા 7, 22/7 ગુણ્યા 7 ગુણ્યા 10, જેથી કરીને અહીંયાથી 7 દૂર થાય, 22 ગુણ્યા 10 કરો એટલે તમને કેટલા મળે છે? 220 સેમી જે છે એ શંકુની વક્ર સપાટીનું ક્ષેત્રફળ મળે છે. હવે
આજના વિડીયોમાં જે છે આટલું જ વિદ્યાર્થી મિત્રો. ફરીથી નવા વિડીયો સાથે મળીશું. ત્યાં સુધી તૈયારી કરતા રહેજો અને અમારી ચેનલ સાથે જોડાયેલા રહેજો. નમસ્કાર.